ખેર, આ તો મેં એક ઉદાહરણ આપ્યું કે આપણા ઇતિહાસમાં કેટલા ગાબડા રહી ગયા છે અને કેવા ગાબડા રહી ગયા છે. હવે આપણે મૂળ વાત શરૂ કરીએ કે ગુજરાતના ઇતિહાસનો આરંભ ક્યાંથી થાય છે. અત્યારે જે નવી ઇતિહાસની વિભાવના આપણી સામે આવી રહી છે એ મુજબ આપણે આપણા ઇતિહાસને બે ભાગમાં વહેંચી શકીએ છીએ, એક પૌરાણિક ઇતિહાસ અને એક ઇતિહાસ. પૌરાણિક ઇતિહાસ અને ઇતિહાસ વચ્ચે મુખ્ય ભેદ એ છે કે જ્યાં સુધી કથા વાર્તા અને ધાર્મિક સ્થળો જ આપણી પાસે છે એ પૌરાણિક ઇતિહાસ છે. એમ ત્યાં કંઈક છે તો ખરું જ, પણ એનો કઈ બધે ઇતિહાસ હજી આજે આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ. જ્યારે ઇતિહાસ એ છે કે જેનો પુરાવો મળે છે. એમાં